રૂપાભાઈ, ઓ રૂપાભાઈ, અરે રૂપાભાઈ જલ્દી બહાર આવો. અરે રૂપાભાઈ જલ્દી બહાર આવો. અરે મહેશિયા, આ હર હર માં કૂતરો પાછળ પડે એમ હાફતા હાફતા શું કરાવે? શું થયું? અરે ગજબ થઈ ગયો. અરે રૂપાભાઈ, આપણા કનુ કાકાને 5 કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ. શું વાત કરે છે? 5 કરોડ? અરે બાપરે, આ સાંભળી તો કનુ કાકા ગોડા થઈ ગયા છે. આખા ગામમાં પેડા વેચતા છે તો. અરે ના રે ના, હજુ અમને આ વાતની ખબર જ નથી. હા, હજુ એમને આ વાતની ખબર જ નથી? તો પછી તને આ વાતની કેમની ખબર પડી? અરે લોટરી વાળો મારો ભાઈબંધ છે, એણે મને લિસ્ટ બતાવ્યું. મને તો ટેન્શન એ વાતનું છે કે જો અચાનક આપણે જઈને કાકાને કહીશું કે 5 કરોડ લાગ્યા છે, તો એ ઘરડા માણસને સીધો હાર્ટ એટેક આવી જશે, તો ખુશી સહન નહીં થાય. વાત તો તારી 100% સાચી છે, પણ જણાવવું તો પડશે ને. આપણે એક કામ કરીએ તો આ લોટરીની વાત કાકાને એવી આડકતરી રીતે કરીએ કે એમને હોંચકો ના લાગે. હા, તારો આઈડિયા બરાબર છે. ચાલ જલ્દી. પ્રણામ કનુ કાકા, કેમ છો? મજામાં ને? આવો આવો છોકરાઓ, આ સવારમાં તમે બંને કેમ સાથે લટાર મારવા નીકળી ગયા? કાકા, એક સવાલ પૂછવો હતો. ધારો કે તમને 5 કરોડની લોટરી લાગી જાય તો તમે શું કરશો? એટલે આ ગાંડા થઈ ગયા છો કે શું તમે બંને? સવારમાં મગજ ફરી ગયું છે કે શું? 5 કરોડની લોટરી, અને એ બી મને લાગે? અરે કાકા, પણ ધારવામાં તમારા બાપનું શું જાય છે? હા, ધારી લેવામાં કોઈ ટેક્સ નથી લાગતો. તમે ખાલી વિચારો કે 5 કરોડ રૂપિયા આવી જાય તો તમે શું કરો? એવું બને જ નહીં ભાઈ. મારા જેવા સીધા માણસને 5 કરોડની લોટરી કઈથી લાગવાની છે? અરે કાકા, પણ ખાલી એકવાર મનમાં ધારી તો જુઓ. આટલા બધા રૂપિયા એક સાથે આવે તો સૌથી પહેલું કામ તમે શું કરશો? જો ભાઈ, ખરેખર મારી 5 કરોડની લોટરી લાગી જાય ને બેટા, મારું તો આ દુનિયામાં આગળ પાછળ કોઈ નથી. તો હું આટલા બધા રૂપિયાનું કરું પણ શું? હા, તો પછી હું એવું કરું, 1 કરોડ રૂપિયા હું ગરીબો અને અનાથ બાળકોને દાન કરી દઉં. વાહ કાકા વાહ! અને બાકીના 4 કરોડ? બેટા, મારું તો આ દુનિયામાં આગળ પાછળ કોઈ નથી, એટલે 4 કરોડ રૂપિયામાંથી 2 કરોડ રૂપિયા હું તમને બંનેને આપી દઈશ. હે, આ બંને કઈ ગયા? खत्म बाय बाय टाटा गुड बाय गया.